અધ્યાય 7.5 એમાં બીજો દાખલો બાદબાકી કરો એનો પહેલો દાખલો આપણે ગણીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો રકમ જોઈએ પહેલી તો 5.7 ઓછા 2.9 એવી રકમ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખરેખર જેને સમજવું છે એ વિડીયો છેલ્લે સુધી જુઓ. તમે આ જુઓ તો મિશ્ર અપૂર્ણાંક છે, તો એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. છેદમાં 12 છે એટલે 12 તો લખી જ દેવાના. પછી 12 પંચો 60, 60માં 7 ઉમેરવાના એટલે 67 ઓછા અહીં 10 છે તો 10 લખી દેવાના. 10 દુ 20, 20માં 9 ઉમેરો એટલે 29. હવે વિદ્યાર્થી મિત્રો રકમ બની ગઈ. હવે આપણને આવડે 12 અને 10નો લસા લેવાનો છે. તો બંને બેકી છે એટલે બે ભાગ ચલવીશું. 2 છંગ 12, 2 પંચો 10, 2 તરી 6, 5 એમના એમ એકી સંખ્યા છે એટલે પછી 3 1, 5 એમના એમ અને 5 1 1. 5 તરી 15, 15 દુ 30 દુ 60 લસા આવ્યો. તો લસા બરાબર 60. ઓકે, તો પહેલો 67 ભાગ્યા 12 લઈ લઈએ આપણે. હવે 12 છે અને 60 લાવવા છે તો 12 પંચો 60, 5 વડે ગુણવાના ઓછા 29 ભાગ્યા 10. 10 છે અને 60 લાવવાના તો 10 છંગ 60. જે કામ કરો એ બંને બાજુએ કરવાનું. હવે અહીં જુઓ તો 67 ગુણ્યા 5 એટલે 5 સીતા 35નો પોચડો વધી 3, 5 છંગ 30, 30 ને 3 33 એટલે 335 થયા. 12 પંચો 60 ઓછા 29 ગુણ્યા 6 તો 6 9 54નો ચોગડો વધી 5, 6 દુ 12, 12 ને 5 17, 174, 10 છંગ 60. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો બંનેના છેદ છે એ સરખા 60 થઈ ગયા છે. તો બસ હવે આપણે આગળ ગણીએ. તો અહીં છેદ બંનેના સમછેદી છે એટલે 60 લખી દઈએ. અહીં 335માંથી 174 બાદ કરવાના છે. અહીં બાદ બાકી છે તો બાદ બાકી કરીએ તો બરાબર 60 તો એમના એમ જ રહેશે. 5માંથી 4 જાય તો 1. 33માંથી 17 કાઢવાના છે એટલે 17 ને 17 34 એટલે 16 આવશે. 161 થયા. હવે વિદ્યાર્થી મિત્રો આ અશુદ્ધ અપૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો તમને બાદબાકી ના ફાવે તો પાછળના પેજે કરી લેવાની. તો 60 એમના એમ રાખીએ. 60 એકા 60, 60 દુ 120, 60 તરી 180 વધી જશે એટલે 60 દુ 120. હવે 161માંથી 120 બાદ કરો એટલે 20 ને 40 60 એટલે 41 વધ્યું. તો જવાબ કેવો આવ્યો? 2.4160. વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ થઈ ગયો. કંઈ ન ખબર પડી હોય તો મને કોમેન્ટ કરી શકો છો. બરાબર, એટલે આ રીતે તમે ગણશો તો કાયમ માટે યાદ રહેશે. બાકી ગોખીન પરીક્ષામાં બેઠો દાખલો તમારે પૂછાવાનો નથી. આપણે બીજો જોઈએ. 6.11 વિભારો 6.11 ભાગ્યા 14 ઓછા 1.19 ભાગ્યા 21. ઘણા વિદ્યાર્થીઓ આવી રકમ આવે ને એટલે ગભરાઈ જાય છે કે સાહેબ શું કરવું. કંઈ કરવાનું ના હોય, આપણી સિસ્ટમ છે એ પ્રમાણે ગણવાનું છે. ચલો છેદમાં 14 છે તો લખી દઈએ. 14 છંગ 84, 84માં 11 ઉમેરો એટલે 94 ને 95 ઓછા 21 એકા 21, એમાં 19 ઉમેરવાના છે. એવું 21માં તમે 19 ઉમેરો એટલે 40. હવે 14 અને 21નો લસા લઈએ તો 14 અને 21. તમે જો આ બેકી છે એટલે 2 આવશે. 2 સીત્યો 14, 21 એમના એમ. બંને એકી છે એટલે 3 લઈએ. 3 7 ના ચાલે એટલે એમના એમ. 3 સીત્યો 21. અહીં 7 છે એટલે 7 એકા એકા. 7 તરી 21 તો 42 લસા. તો અહીં લખીએ લસા બરાબર 42. ઓકે, પેલું લઈ લઈએ 95 ભાગ્યા 14. 14નો ઘડિયો બોલીએ તો 42, 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42. એમાં ઓછા છે તો ઓછા કરી દઈએ. 40 ભાગ્યા 21
હવે 21 આનો ઘડિયો બોલીએ, 21 એકા 21 વાય 21 દુ 42, તો 2 વડે. ઓકે, તો 14 તરી 42. 95 ગુણ્યા 3, 3 પંચો 15નો પાંચડો વધી 1, 9 તરી 27 ને 1 28. 21 દુ 42 અને 40 દુ 80. બરાબર છે. તો બરાબર 42 એમના એમ રાખીએ. 285માંથી 80 બાદ કરવાના, તો 205 આવે, આપણને ખ્યાલ આવી ગયો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીં દેખાતું નથી, તો 42 તો એમના એમ જ આવશે. ઘણા વિદ્યાર્થીઓનો ડાયરેક્ટ ના ફાવે, તો હું તમને બતાવી દઉં. 205 ભાગ્યા 42, તો આપણે કેટલાય ભાગ ચલાવીશું? 4 ચલાવવું પડશે. તો 4 દુ 8 અને 4 ચોક 16, 4 દુ 8 અને 4 ચોક 16, 168 આવ્યા. 5 ચલાવીશું તો 200 ઉપર વધી જશે. 5 ચલાવો ને તો જો 40 પંચો 20, એટલે 208 થઈ જશે. એટલે વધી જાય એટલે 4 જ લેવો પડે. હવે અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, 5માંથી 8 નહીં જાય, એટલે આટલા 1 9 અને 10, 10 ને 5 15માંથી 8 કાઢો તો 9 આવશે. 9માંથી 6 કાઢો તો 3 આવશે. 1માંથી 1 કાઢો એટલે શું? બરાબર. અહીં 42 આવ્યા. અહીં જે આવે એ અહીં આગળ મૂકવાનું, શેષ વધે એ ઉપર મૂકવાનું. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ ઉભારો 8, સોરી હો ને, 8 ને 7 15 થશે ને, 8 ને 8 16, અહીં 7 આવશે છે. તો સોરી, મારી ભૂલ છે. તો અહીં 37 થઈ જશે. તો 4.3742 આવો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો કંઈ ના ખબર પડી હોય તો મને કોમેન્ટ અવશ્ય કરજો.